મિત્રો બધાને નવા દાડા ને નવા વ્લોગના રામ રામ। આજે આપણે સવારમાં ઉઠીને આવી ગયા ખેતરમાં, જોઈ લ્યો પાઇપ લગાવી દીધો છે આપણે, અને આ ધોવાઈ જાય છે એટલે પાઇપ આપણે મેક્યું એટલે ડાયરેક્ટ ત્યાં પાણી જાય। હવે આપણે મોટર ચાલુ કરતા આવીએ, ચલો જઈએ મોટર ચાલુ કરવા। આપણે તાળું ખોલી દઈએ પછી મોટર ચાલુ કરી દઈએ। આ જો મિત્રો આપણે મોટરનું સિસ્ટમ બધી ઓટો સ્વિચની છે મિત્રો। પાણી આપણે મોટર ચાલુ કરીને જતા રહીએ આમાં બાજુ। આ જો બીજી મોટર જાય છે એનું ભૂંગળું, આ જોઈ લો મિત્રો પાણી આવી ગયું છે। હવે આપણે નેકે નેકે જઈએ જ્યાં દામું જાય ત્યાં, પાણી દામે પોકે એટલી વાર તમે આજુબાજુનું વ્યૂ જોઈ લો। કેટલું સરસ વ્યૂ આવે છે સવાર સવારમાં। તો જોવા આપણે દામાં પાણી જતું રહ્યું છે, થોડી વાર આપણે અહીંયા બેસીએ પછી પાછા આપણે જોવા જઈએ પાણી કેટલે પહોંચ્યું તે। તો વાગવામાં વાગ્યા છે 12 અને આપણે ઘરે તરફ નીકળી ગયા છીએ, કારણ કે હવે આપણે ખાવા જઈએ અને આપણો ભાઈ એટલી વાર પાણી વાળે છે। તો ચલો રસ્તામાં જોતા જોતા જઈએ બધા। હવે આપણે ફોન ઘરે મેળવી આવીશું કેમ કે ચાર્જિંગ ઓછું છે, એટલે હવે સીધા લાઈટ જાય પછી મળીશું, ખાઈ લઈને પાછળ જશું। એટલામાં જોઈ લો ઘર તરફ જતો રસ્તો। આ જો મિત્રો અરેંડાના છેડે દોડા દોડા કાપડ બધા છે, કારણ કે કોળી મારા રોજ ખાઈ જાય એટલે રોજ રાતનું આવે તો આ ધોળું કાપડ દેખાય લાગે, રોજની લાગે કોઈ છે એટલા માટે આ બાજાથી દેખાતા છે તમને। તો ચલો હવે ઘરે જઈને ખાઈએ પછી પાછા જઈએ ખેતરમાં, પણ આપણે વિડીયો નહીં ઉતારી શકીએ કારણ કે આપણો ફોન ચાર્જિંગમાં લઈએ। ચલો લાઇટ બાઇટ જતી રહીને આપણે આવી ગયા આ કુએ, ને આ જોઈ લો ખાતરની થેલી લઈને આવી ગયા આપણે અહીંયા રાયડામાં ખાતર નાખવા। તો આપણો ભાઈ ડોલ લઈને આવી રહ્યો છે, પછી આપણે ખાતર નાખવાનું કામકાજ ચાલુ કરી દઈએ। આ જો મિત્રો આપણે એક સાડો નાખી દીધો, કમ્પ્લીટ બધું માથામાં પીળિયું થઈ ગયું મિત્રો। જો આપણો ભાઈ ડોલ ભરે છે સેટે આવી। મિત્રો આપણે બધા પેલા સેટે આવી ગયા, જોઈ લો બીજા બધા પાછળ છે। ફટોફટ આપણે 3 થેલી નાખી દઈએ પછી ખાતર નાખવા રવા દઈએ, બીજું કાલે નાખીએ મિત્રો। આપણે આ છેલ્લો ઓટો જોઈ લ્યો, દિવસ ઘણો આચમ્યો છે। આપણે રાયડા વચ્ચોવચ્ચ જઈને વિડીયો ચાલુ કરીએ કે રાયડાના વચ્ચોવચ્ચ ખેતરમાંથી કેવું વ્યૂ આવે છે। આપણે વચ્ચોવચ્ચ ખેતરમાં આવીએ, જોઈ લ્યો વ્યૂ, બધી બાજુનો વ્યૂ મિત્રો। આપણે રાયડામાં ખાતર નાખી દીધું, હવે ઘરે જઈને લઈ લઈએ એટલે આ બ્લોગને આપણે પૂરો કરી દઈએ। બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। હવે મળીશું કાલના નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય।